આપણે સૌ જાણીએ છીએ કે જે તાજેતરની પરિસ્થિતિ છે એના સંદર્ભે રાજ્ય સરકાર દ્વારા હમણાં જ એક સૂચના આપવામાં આવી હતી। એ સંદર્ભે ખાસ કરીને જ્યારે કોઈ આકસ્મિક ઘટના બને કે યુદ્ધ જેવું વાતાવરણ થાય તો લોકોમાં કોઈ ગભરામણ ના થાય અથવા તો એવી પરિસ્થિતિ હોય ત્યારે લોકોએ કેવી રીતે સાવધાની વર્તવી, પોતાની સલામતી કેવી રીતે રાખવી અને એ દરમિયાન તંત્રએ શું કામગીરી કરવી, ખાસ કરીને આરોગ્ય વિભાગ આવે, વીજળી વિભાગ આવે, પુરવઠા વિભાગ આવે તો ખાસ કરીને દવાઓનો જથ્થો જળવાઈ રહે, પુરવઠાનો જથ્થો જળવાઈ રહે, પાણી પુરવઠા જળવાઈ રહે, એના આયોજન માટે આપણે એક આ મોક ડ્રીલનું આયોજન કર્યું છે। રાજ્યના તમામ જિલ્લાઓમાં આ પ્રકારે આવતીકાલે એક આયોજન કરવાની આપણે તૈયારી રાખી છે। એના સંદર્ભે આપણા જિલ્લામાં 4 જે આમ તો મહેસાણા જિલ્લો કેટેગરી 3માં આવે છે, પણ ખાસ કરીને એવી જગ્યા હોય કે જ્યાં કોઈ આવો બનાવ બને તો જાહેર જીવન ઉપર સીધી વધારે અસર થાય એવા સ્થળો જેમ કે જેમાં એક મેસેજ આવે કે આવી કોઈ હવાઈ હુમલો અથવા તો કોઈ પણ પ્રકારની ઘટના બની છે તો એ દરમિયાન તંત્ર કેવી રીતે ત્યાં પહોંચી જાય અને લોકોને એના વિશે માહિતી આપે અથવા તો કોઈ બીના બની હોય તો એ લોકોને કેવી રીતે આપણે રેસ્ક્યુ કરી હોસ્પિટલમાં લઈ જઈએ, સલામત સ્થળે લઈ જઈએ અને એ લોકોમાં કોઈ ભયનું વાતાવરણ ના ફેલાય એ માટે આજે આપને અમે બોલાવ્યા છે પ્રેસ મીડિયાના મિત્રોને અને આપના માધ્યમથી આ એક આવતીકાલે લોકોમાં મહેસાણા જિલ્લાના પ્રજાજનોમાં એક મેસેજ જાય કે આવતીકાલે સાંજે 4 વાગ્યાથી 8 વાગ્યા સુધી આપણે મોક ડ્રીલનું આયોજન કર્યું છે, જેમાં આ રીતે 7:45 વાગ્યાથી એક સાયરન વગાડવામાં આવશે અને એ દરમિયાન સમગ્ર જિલ્લામાં લોકોએ સ્વેચ્છાએ પોતાના ઘરની લાઇટો બંધ કરવી, બારીઓ ઉપર બને તો પેપર ઢાંકી દેવા, કોર્પોરેશન એરિયા નગરપાલિકા વિસ્તારમાં આપણે સ્ટ્રીટ લાઇટ બંધ કરાવીશું એટલા માટે કે આપના માધ્યમથી જો આગોતરી લોકોમાં સમજણ જાય તો કોઈ જાતનું કોઈ વાતાવરણ ક્રિએટ ના થાય એટલા માટે આજે આપણે આપના માધ્યમથી અમે એક આ પ્રજાજનોમાં સંદેશો આપવા માંગીએ। પર્ટિક્યુલરલી આપણા જિલ્લામાં 4 સ્થળો રાખ્યા છે। મહેસાણા સિટીની વાત કરીએ તો આપણે દૂધસાગર ડેરી ખાતે કાલે કાર્યક્રમ રાખ્યું છે। એમાં એક કંટ્રોલ રૂમ આપણે જિલ્લામાં હશે, ત્યાં એક મેસેજ આવે કે ભાઈ દૂધસાગર ડેરી ઉપર હવાઈ હુમલો થયો છે અથવા તો કોઈ બોમ્બ થયું છે કે તેવું, તો તાત્કાલિક ત્યાં ફાયર ફાઇટર પહોંચી જાય, ડૉક્ટરની ટીમ પહોંચી જાય, એમ્બ્યુલન્સ પહોંચી જાય, 108 પહોંચી જાય, તંત્રનું જે કંઈ લાગુ પડતા અધિકારીઓ પહોંચે અને ત્યાં જે કંઈ ઘટના બનવાથી જે કંઈ જાનહાનિ થઈ હોય, માલહાનિ થઈ હોય તો એ લોકોને બને એટલી ઝડપથી આપણે કેવી રીતે રેસ્ક્યુ કરી શકીએ, બ્લડ અવેલેબલ હોય, 108ની ટીમ હોય, તાત્કાલિક એમને હોસ્પિટલમાં લઈ જઈએ તો એવી હોસ્પિટલો પણ આપણે આઈડેન્ટિફાઈ કરી રાખીશું। એ રીતનું એક આવતીકાલે અને સાથે સાથે આપણે 7:45 પછી સાયરન વાગશે અને અડધો કલાક સુધી આપણે બ્લેકઆઉટ એટલે અંધારપટ કરવાનું એક આયોજન છે। અમે અત્યારે એવું વિચાર